મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. ઓવરઓલ જોઈએ તો આખા જિલ્લાનું 77 રિઝલ્ટ આવ્યું છે 10thનું, જ્યારે અમારી શાળામાં 92.50% રિઝલ્ટ આવેલું છે, જેમાં A1 ધરાવતા બાળકો 3 છે, A2 વાળા 11 છે અને B1 માં 15 છે અને B2 માં 12 સ્ટુડન્ટ્સ છે. જે બાળકો A1 કેટેગરીમાં આવે છે એ લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે? A1 અને A2 વાળા બાળકો માટે અમારી શાળા તરફથી એમને રોકડ પુરસ્કાર આપવાનો છે. A1 ધરાવતા બાળકોને 25,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માન પત્ર આપવામાં આવશે અને A2 ધરાવતા બાળકોને 21,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માન પત્ર આપવામાં આવશે. ધોરણ 10 ના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી? ધોરણ 10 માં 53 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3 ફેલ થયા છે અને 50 પાસ થયા છે. શ્રી સંતરામ વિદ્યાલય પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન મૈડા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ. આજ રોજ ધોરણ 10 નું પરિણામ આવ્યું, જેમાં અમારે 119 વિદ્યાર્થીઓ બેઠા હતા. 102 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાલયનું પરિણામ છે 85.71, જેમાં A1 ની અંદર 2 વિદ્યાર્થી આવ્યા છે અને A2 માં 12 વિદ્યાર્થી છે. 12માનું શું પરિણામ? ધોરણ 12 નું પરિણામ છે 97.56%, જેમાં 92 વિદ્યાર્થી બેઠેલા અને 2 વિદ્યાર્થીઓ ફેલ થયા છે, જેની અંદર A1 ગ્રેડ ધરાવતા 1 વિદ્યાર્થી છે અને A2 ગ્રેડ ધરાવતા 6 વિદ્યાર્થી. જી બેન, શાળામાં જે A1 કેટેગરી અને A2 કેટેગરીના બાળકોને કેવી રીતે પ્રોત્સાહન કરશો? A1 કેટેગરીના જે બાળકો છે તેને શાળા તરફથી 25,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માન પત્ર આપવામાં આવશે. એવી જ રીતે A2 ધરાવતા જે બાળકો છે તેને 21,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માન પત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે.